હું છું જાગૃતિ, હાજર છું આપની સમક્ષ લઈને અમારી વિશેષ રજૂઆત। રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે આવી રહી છે લોકસભા ચૂંટણી, થઈ ગઈ છે તારીખોની જાહેરાત અને શું છે અમદાવાદી ફૂડીઝનો મિજાજ। છેલ્લા ઘણા વખતથી આપણે મળી રહ્યા છે અમદાવાદના નગરજનોને, તેઓની સાથે આપણે સ્વાદ મિશ્રી વાતો પણ કરી રહ્યા છે અને તેઓનો ચૂંટણીલક્ષી મિજાજ પણ જાણી રહ્યા છે। તો આજની સફરમાં હું તમને લઈને પહોંચી ચૂકી છું એસજી હાઈવે પર આવેલા ગોપી દાલ બાટી કેન્દ્ર પર, કે જ્યાં રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવે છે અને રાજસ્થાની આ વાનગીની મિજબાની માણતા હોય છે, પરંતુ આજે આપણે કરીશું તેઓની સાથે લોકસભા ચૂંટણીની વાતો। તો આ છે પાક્કા અમદાવાદી કે જેઓ જાણીતા છે પોતાની સ્પષ્ટ બોલી અને તેની સાથોસાથ તીખા તેવર માટે, પરંતુ સ્વાદની સાથોસાથ તેઓ કરી રહ્યા છે ગણગણાટ લોકસભા ચૂંટણી માટે। હવે તેઓની પાસેથી જાણીએ કે તેઓ શું ઈચ્છી રહ્યા છે। આપનું નામ? ઉન્નતિ પટેલ। ઉન્નતિ, આ વખતની લોકસભા ચૂંટણી વિશે આપનું શું મંતવ્ય, શું જાણી રહ્યા છો આપ? 100% મોદી સરકાર। વિપક્ષ ક્યાંક નબળો પડતો એવું લાગી રહ્યું છે કે જે મોદીને ટક્કર નથી આપી શકતા? હા, એ તો 100%, કારણ કે મોદી સરકારની અત્યારે વિકાસની કામગીરી એટલી સારી રીતે ચાલી રહી છે કે અત્યારે એમને કોઈ પ્રચાર ના પણ કરે તો પણ એ લોકો જીતવાની પૂરેપૂરી કગાર ઉપર છે। એટલે વિકાસના કામ બોલે છે, પ્રચાર નહીં કરે તો પણ ચાલશે, આવશે તો મોદી સરકાર। આપનું શું કહેવું છે? અત્યારે હાલમાં મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે આપણા અમદાવાદમાં અને ટોટલી ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ નવી નવી વિકાસની કામગીરીઓ ચાલુ રહી છે અને એ સિવાય પણ આ વખત 400 પારનું લક્ષ્ય છે ભાજપ સરકારનું, એ પૂરું જ થઈને રહેવાનું છે। પણ વિપક્ષ વચ્ચે વચ્ચે રોડા નાખતું હોય? વિપક્ષ રોડા નાખશે પણ વિપક્ષના રોડાને ભાજપ સરકાર એમની બાજુ જ કરી રહી છે, હાલમાં એ જ કામગીરી ચાલુ રહી છે। કોંગ્રેસ પાર્ટી, ધારો કે કોઈ બી પાર્ટી હોય, સામેની પાર્ટીમાંથી આ બાજુ ભાજપમાં જ આવી રહ્યા છે બધા રાજકારણી નેતાઓ। અત્યારે એ જ કામગીરી, ભરતી મેળો ચાલી રહ્યો છે ભાજપનો। એટલે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, લોકોને પસંદ આવી રહી છે વિકાસની આ રાજનીતિ, અને વિકાસની રાજનીતિ એટલે પર્યાય શું આવે છે? પર્યાય આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આપનું શું કહેવું છે આ વખતની ચૂંટણી માટે? આ વખતેની ચૂંટણીમાં ભાજપ સરકાર જ મોખરાની છે, એ જ આવશે। 400+ નું જે ટાર્ગેટ છે એ પાર કરવાની જ છે। આપણે ગુજરાતી એટલે આપણે થેપલા, ગાંઠિયા, ફાફડા, જલેબી એવું બધા લોકો કહેતા હોય છે કે ગુજરાતી એટલે 100 and 100, પણ તમે રાજસ્થાની દાલ બાટી ખાઈ રહ્યા છો। આપણે સત્તા પક્ષ માટે જો કોઈ વાનગી પીરસવી હોય તો કઈ પીરસી શકીએ જેમાં બધા જ ફ્લેવર્સ આવી જાય? જે આપણે ગુજરાતી થાળી છે એ જ છે મેઇન। અત્યારે તમે ગમે તે ઓલ ઓવર ગુજરાતમાં ગમે તે જાઓ, ગુજરાતી થાળી જ ખવાઈ રહી છે। ઓલ ઓવર ઇન્ડિયામાં બી જાઓ તમે, ત્યાં ઇવન ફોરેનમાં બી તમે જાઓ તમે તો બી ગુજરાતી થાળી ફેમસ છે, કેમ કે એ જે ટેસ્ટ છે અંદર ગુજરાતી થાળીમાં એ બધે મળી રહે છે એમાં। તમે સિસકારા તો લઈ રહ્યા છો ગરમા ગરમ સરસ વાનગીની, અને એવી જ ગરમા ગરમ લોકસભાની ચૂંટણીની વાતો। મતગણતરી પછી સિસકારા જ લેવાના છે। મોદી સરકાર એક બાર ફિક્સ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, 400+ કન્ફર્મ। વાત મોદીની બહુ જ ગમે છે। મોદીની એક તો એ માસ્ટર માઇન્ડ છે પોતે, અત્યારે હાલ જગત ગુરુ કહીએ તો એ કંઈ ખોટી વાત નથી। એક ટાઈમ એવો હતો કે આપણો વડાપ્રધાન કોઈ પણ વિદેશ દેશમાં જાય તો કોઈ એને એરપોર્ટ ઉપર રિસીવ કરવા આવતું નહોતું, એની જગ્યાએ અત્યારે આખો દેશ આવે છે। મોદી સરકાર એરપોર્ટ ઉપર ઉતરવાના હોય તો અમેરિકાના પ્રમુખ શોધી જાય છે, અને જે તે દેશના પ્રવાસે જાય તો ત્યાંના નાગરિક સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થાય છે। ઇવન ચલો આજે ભૂટાન ગયા હતા ત્યાં ગુજરાતી ગીત વાગ્યું, એટલે મોદી સાહેબની એકલા ઇન્ડિયામાં નહીં, હવે વિશ્વ લેવલે એટલીસ્ટ 90 દેશોમાં તો ઇન્ડિયા થઈ ગયું છે। સાચી વાત છે, કારણ કે જ્યાં જ્યાં મોદી જાય છે ત્યાં ત્યાં નમો નમો મોદી મોદીના નારા ગુંજતા હોય છે। માસી, રામ જન્મભૂમિ 22 તારીખે આપણે સરસ મજાના લલ્લાના દર્શન તો કરી લીધા, પરંતુ એ રામ લલ્લાના દર્શનને લઈને પણ વિપક્ષે રાજનીતિ કરી, શું કહેશો? કશું ચાલશે નહીં, એમ ગમે એટલી નીતિ કરશે પણ ભાજપ જ આવશે, 100% મોદી જ આવશે। અને એ બહેનો માટે પણ ખાસું બધું એ કરી ચૂક્યા છે અને હજુ પણ કરવા તૈયાર જ છે, મોદી જરૂર કરશે। તો તમને લાગી રહ્યું છે કે આ રામ મંદિરનો મુદ્દો હોય એને આપણે રાજકારણમાં લાવવો જોઈએ? ના, એ રાજકારણ અને રામ મંદિરનો મુદ્દો બે અલગ અલગ છે, એમાં જોડે લાવાય જ નહીં।
એને રાજકારણમાં લવાય જ નહીં કદી તે. સાચી વાત છે. મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ પર કામ કર્યું છે. તમે પણ એક મહિલા છો, શું કહેશો? કારણ કે પહેલા એક સમય એવો હતો કે જ્યારે અડધી રાત્રે દીકરી ઘરની બહાર હોય, વહુ ઘરની બહાર હોય તો ઘરના બધા સભ્યો ઊંચા નીચે થતા હતા, ક્યાં હશે, શું કરતી હશે, સેફ તો હશે ને. હવે એ સેફટી મળી રહી છે? હા, અત્યારે એ સેફટી છે. અંકલ, આપનું નામ? વિનોદભાઈ પટેલ. વિનોદભાઈ, તમારી ઉંમર કેટલી છે? 60. 60 વર્ષમાં ગુજરાત કેટલું બદલાયું, દેશ કેટલો બદલાયો? ગુજરાત તો ખૂબ જ વિકાસ કર્યો છે. ગુજરાત ખૂબ બદલાયું છે અને દેશે પણ સારો એવો વિકાસ કર્યો છે જે દેશની દરેક જનતા અનુભવી રહી છે. તો તમારું અત્યાર સુધીનું જે જીવન રહ્યું છે અને જે વિચારસરણી છે, શું લાગી રહ્યું છે મોદી સરકાર આવશે? યસ, હા, 100% મોદી સરકાર આવશે. ભાજપના શાસનમાં સુખ અને શાંતિ જોવા મળ્યા છે એટલે ભાજપને જ સરકાર આવશે. ખોટા મુદ્દા ઉપર હંમેશા વિપક્ષ સત્તા પક્ષને, ભાજપાને ડોળમાં લેતી હોય છે. શું લાગી રહ્યું છે કે આ નીતિ ફળશે? ના, એ લોકો નેગેટિવ પોઈન્ટ શોધે છે. કોઈ નેગેટિવ પોઈન્ટ જનતાને દેખાતો જ નથી. એ લોકો શોધી લે છે પણ જનતાને કોઈ છે જ નહીં. એ પ્રોબ્લેમ છે જ નહીં કોઈ. જનતાને કોઈ સમસ્યા નથી. સારી યોજનાઓ બધી મોદી સરકારે કરી છે. બધા ખર્ચાઓ, સ્કૂલ, કોલેજો, બધું સારો વિકાસ કર્યો છે. એટલે અમદાવાદીઓનો મિજાજ એક જ છે કે વિકાસ થયો છે અને વિકાસ સાથે અમે જોડાયેલા છે. જય હિન્દ, જય ભારત. રામ મંદિર માટે શું કહેશો? રામ મંદિર તો આખા જગત માટે સરસ છે. વિશ્વમાં રામ મંદિર બનાવવાથી પ્રસિદ્ધિ આપણા ઇન્ડિયાની થઈ છે. આંટી, રામ મંદિર આપણને મળી ગયું છે. વાત હવે કૃષ્ણ જન્મભૂમિને લેવાની છે. તમે જુઓ, ગુજરાતમાં દ્વારકા, બેટ દ્વારકાનો જે સુદર્શન સેતુ બ્રિજ બનાવ્યો છે એટલે સરળ એક આપણી સવારી થઈ ગઈ. હા, એમાં રોડ રસ્તાઓ બી સારો વિકાસ કર્યો છે. એમાં સુવિધાઓ બહુ સારી આપી છે આપણને. ભાજપ સરકારે ખૂબ સારું કામ કર્યું છે. લાગે છે કે રામ મંદિરની જેમ આપણને આપણી મથુરા, કૃષ્ણ જન્મભૂમિ મળી જશે? આપણી હા, 100% મળી જશે. આપણી જમવાના ટેબલ ઉપર તો પરિવારની વાતો થવી જોઈએ, સુખ દુઃખની વાતો થવી જોઈએ અને સવારથી સાંજ સુધીમાં શું કર્યું તેની વાતો થવી જોઈએ. પરંતુ જ્યારે હવે આપણી દેશની સત્તા અને સુકાન કોણે સોંપવાનું છે તેનો સમયગાળો નજીક આવી રહ્યો છે તો તેવા સંજોગોમાં ચૂંટણીની વાતો પણ થવી જરૂરી છે. આપ શું કહેશો? હું એટલું કહેવા માંગીશ કે જે રીતે અત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ જે રીતે કાવા દાવા કરી રહ્યા છે એકબીજા ઉપર, તેને જોતા એવું લાગે છે કે જે રીતે જનતાનો મિજાજ છે અત્યારે અને જે રીતે વિપક્ષે એક થવાની વાતો કરેલી અને પહેલા જે પોતાના બધા જે વાદાઓ કરેલા કે અમે પહેલા તો એક બીજી પાર્ટીનું નામ નહીં લઈએ અત્યારે, કે જે પહેલાની જે પૂર્વોત્તર જે સરકાર હતી એવું કહેતા કે અમે કોઈ સાથે જોઈન્ટ નહીં થઈ અને પોતાની રીતે સરકાર બનાવશું. હવે ખાલી માત્ર ને માત્ર સત્તા માટે થઈને એ લોકો પોતાના જે પણ વિચારો હતા, પાર્ટીના જે પણ વિચારો હતા એ બધા ભૂલી અને એકબીજા સાથે જોઈન્ટ પણ થઈ જાય છે અને જનતા જોવે છે. હવે અત્યારે જે 2024ની ચૂંટણીમાં જેટલા પણ યંગસ્ટર્સ છે મત આપવાવાળા, એ લોકો પહેલાં જેવું નથી રહ્યું. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા પાસે મોબાઈલ પણ છે, બધા ચેક પણ કરતા હોય છે અને બધાને માહિતી પૂરતી મીડિયા દ્વારા મળી જ રહેતી હોય છે કે કોણે પહેલાં શું કીધેલું છે અને કેટલા અત્યારે પક્ષ માટે જે પણ વાદાઓ હતા એ બધા મૂકી એક કહેવાય ને કે પોતાની એક જે માનસિકતાથી જે વિચારો હતા એ સાઈડમાં મૂકીને માત્ર ને માત્ર સત્તા માટે કેવું કરી રહ્યા છે. તો તેના ઉપરથી આપણે નક્કી કરી શકશું કે કઈ સરકાર બનશે તે. શું લાગે છે, જનતાનો મિજાજ વિકાસ પાસે હશે કે વિપક્ષ પાસે? જનતાએ જોયેલું છે 5 વર્ષમાં અને 3 ટર્મથી 2 ટર્મથી જોતી આવે છે જનતા કે વિકાસ થયેલો છે કે નહીં. અને આપણે જોતા આવીએ છીએ કે બીજા બધા જે રાજ્યોની ચૂંટણીમાં કઈ રીતનું રિઝલ્ટ આવ્યું તો હું નામ તો નહીં લઉં કોઈ પણનું, પણ જે છે એ આપણે ખ્યાલ જ આવી જાય. ઇલેક્શન આવે એટલે ઈવીએમ હોય કે પછી વોટ ગણતરી એટલે મત ગણતરી હોય, પછી સુરક્ષાની બાબતો હોય, આ બધા મુદ્દા વિપક્ષ લઈને સામે આવતું હોય છે. તેની સાથોસાથ એક વસ્તુ એ પણ થતી હોય છે કે ચૂંટણી ટાણે પ્રલોભન આપવાની વાત થતી હોય છે. એના વિશે શું કહેશો? આ જે પ્રલોભન આપવાની વાત છે એ તો આપણે બહુ વાત નહીં કરી અત્યારે, પણ જે ઈવીએમની અને ઈવીએમમાં ઘાલમેલની કાં તો હેક કરી દેવાની વાત છે એ તો જો એટલી જ તમારો જો દાવો સાચો હોય કોઈ પણ વિપક્ષનો તો પછી સુપ્રીમ કોર્ટમાં જઈને કેસ કરવો જોઈએ. કોઈ કેસ તો કરતું નથી, કોઈ અપીલ પણ નથી કરતું. તો જો ચૂંટણી પક્ષની વિરુદ્ધમાં તમે સુપ્રીમ કોર્ટમાં જઈને તમે કેસ કરો તો તમને ખ્યાલ આવશે કે ઈવીએમમાં શું છે, પછી આગળની જે પણ પ્રોસેસ છે એ થશે. પક્ષે મજબૂત થવા માટે, લડવા માટે શું કરવું જોઈએ? વિપક્ષ નબળો થઈ ગયો છે, હતો તો નહીં. એનું કારણ એ છે કે જે પણ માનો કે મારો એક વિચાર હોય કે હું એક ટીચર છું, તો જો મારો વિચાર હોય કે મારે છોકરાઓને બેસ્ટમાં બેસ્ટ શિક્ષણ આપવું, કોઈ પણ મતે આપવું અને સસ્તા ભાવે આપવું, તો હું પછી કમાવાની બાબત સસ્તા ભાવનું આખું સાઈડમાં રાખીને હું ખાલી કમાવા બાબત રહી જાઉં. એ જ રીતે જો વિપક્ષ માત્ર ને માત્ર સત્તા માટે અત્યારે જે રીતે હાથ પગ મારી રહ્યું છે, આ પાર્ટીમાં હોય કે ઓલી પાર્ટીમાં, પછી ઇન્ડિયન એરલાઇન્સ હોય કે કાંઈ પણ હોય, બરોબર છે, તો તેમાં જે બે
બીજી કોંગ્રેસ અને જે બીજા નાના મોટા જે પક્ષો છે, સ્થાનિક પક્ષો છે, એકબીજા હારે બોલવાના સંબંધો નહોતા, એ પણ અત્યારે એકબીજાના હાથમાં હાથ નાખીને ઊભા છે અને કહે છે કે આપણે ભાજપને કાંઈ પણ કરીને હરાવી દેશું. તો એ તો એક જ વસ્તુ થઈ, જનતા જોવે જ છે કે માત્ર ને માત્ર સત્તા માટે આવવા માટે આ આખી પ્રક્રિયા છે. તો એ જનતા જોવે જ છે અને જે જનતા જોવે છે અને જે પણ કરેલું છે એ તો ભોગવવું પડશે જ, આજે નહીં તો કાલે. એ સનાતન સત્ય છે કે સત્ય છે એ છુપાયેલું નહીં રહી શકે કોઈ પણ હોય. એટલે આજે નહીં તો કાલે, એટલે એ જોતા જોતા અત્યારે જે રીતે આવ્યું છે એ બરોબર છે. જનતા જોવે પણ છે, ગુજરાતની જનતા હોય કે દિલ્હીની જનતા હોય, એ લોકો જોવે જ છે કે જે પગલું લીધું છે ઈડીએ એ વ્યવસ્થિત છે કે નહીં. એટલે સત્ય મોડું હોઈ શકે છે પરંતુ ક્યારેય પરાજિત ન થઈ શકે અને એ જ પ્રકારે करेला कर्मों की सजा तो भोगवनी જ પડતી હોય છે. सब लोग मोदी को बहुत ही प्यार करते हैं, उसमें फीमेल्स का भी इंक्लूड होता है, तो आप कितना प्यार करते हो? हाँ बिल्कुल सही है, उन्होंने जिस हिसाब से विकास का कार्य किया है, वुमेन्स के लिए किया है, जितने वादे किए हैं, मतलब 75% मैं मानती हूँ ऐसा कि उन्होंने किया. जिस तरह से राम जन्मभूमि का मुद्दा उन्होंने सुलझाया है जो कि बहुत समय से पेंडिंग चला आ रहा है, ये सबको पता है. तो कहीं ना कहीं वो लोगों के दिल में बसे हुए हैं और उनका काम भी बहुत अच्छा है. રામ જન્મભૂમિની વાત થઈ, હવે આપણે મથુરા પણ લેવાનું છે, કૃષ્ણ જન્મભૂમિ માટે પણ હવે કેસ, શું કહેશો? થવું જ જોઈએ. મહિલા સુરક્ષાની પણ વાતો થતી હોય છે કારણ કે મોદી ગવર્મેન્ટમાં મહિલા સુરક્ષાઓને લઈને ઘણી બધી યોજનાઓ છે ને ઘણા રીતે કામ કરવામાં આવ્યા છે. યોજનાને તમે શું કહેશો? સ્ત્રી સુરક્ષા ગુજરાતમાં કેટલી સેફ છે સ્ત્રીઓ? परफेक्ट, बहुत अच्छे से, मतलब मोदी जी से वो काम करे एकदम परफेक्ट कर रहे हैं. आप बेसिकली कहाँ से हो? राजस्थान. और कितने साल से यहाँ पे हो या फिर यहाँ पे? 10 ईयर्स हो गए. 10 साल से आप यहाँ पे हो. किस तरह का आपने यहाँ का डेवलपमेंट देखा है? मुझे राजस्थान की कंपैरिजन करो तो यहाँ पे बहुत अच्छे, मतलब हर मामले में गुजरात बेस्ट मेरे लिए. राजस्थान में गहलोत सरकार, राजस्थान कांग्रेस की सरकार और अभी भाजपा जीती है, तो क्या इच्छा आपकी? मेरी कोई इच्छा, मतलब अच्छे से कर रहे बस वही, यहाँ पे वो सब फैसिलिटी वो भी प्रोवाइड करे वहाँ पे. मतलब जैसा गुजरात में भाजपा ने डेवलपमेंट किया है वैसा राजस्थान में भी हो जाए बस, बहुत है इतना. तो તો ગરબા આપણો મુખ્ય તહેવાર છે, જોવા જઈએ તો 10 દિવસ આપણે ગરબા મસ્ત રમતા હોઈએ છીએ, અલગ અલગ તૈયારીઓ કરતા હોઈએ છીએ. ચૂંટણી માટેની કોઈ તૈયારી કરી ખરા તમે બી? ના. વોટ તો આપો છો ને? હા આપીએ છીએ. શું લાગી રહ્યું છે, હેટ્રિક થશે કે પછી એન્ડ મોમેન્ટ સુધી કશું જ ના કહી શકાય કે પિક્ચર અભી બાકી હે યાર? નહીં હેટ્રિક થશે. શું વાત છે, હેટ્રિક થશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કહેતા હોય છે કે આ તો હજુ ટ્રેલર છે, હજુ આખી ફિલ્મ જોવાની બાકી છે. માલદીવ્સને લઈને જે ઇસ્યુ સામે આવ્યો હતો, ગુજરાતની જે પ્રજા હોય છે અને ભારતના જે વિદેશી પ્રવાસીઓ હોય છે તેઓ માલદીવ્સ જવાના બદલે હવે લક્ષદ્વીપ જાય છે, શું કહેશો આપ? એ બરાબર જ છે. આપણે લોકલ ફોર વોકલને જે રીતે મોદીજીએ પ્રમોટ કરેલું છે અને એ બરાબર જ છે. જો ઇન્ડિયાનો પૈસો ઇન્ડિયામાં જ રહે તો એનાથી બેસ્ટ શું હોઈ શકે બીજું? તો સારું, આપણા જ લોકો, આપણો જ પૈસા આપણા લોકો પાસે જાય તો એ સારું જ છે. બરાબર છે. એક વોટ ખૂબ જ મહત્વનો હોય છે, લોકો વોટ કરે એ માટે આપ શું કહેશો? वोट तो करना चाहिए ऐसे, ये तो हमारा राइट है, मतलब हाँ, तो ड्यूटी भी है, करना ही चाहिए. વોટ કરવો જોઈએ એ આપણો અધિકાર છે અને એ અધિકાર કોઈ છીનવી શકે નહીં, કારણ કે તમારા એક વોટથી સત્તા બની પણ શકે છે અને સત્તા પડી પણ શકે છે. તો એસજી હાઈવે પર આવેલું છે ગોપી દાલ બાટી રેસ્ટોરન્ટ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે રાજસ્થાની આ વાનગીનો સ્વાદ માણવા માટે. ન માત્ર રાજસ્થાની પરંતુ અલગ અલગ ફ્લેવરની તમને વાનગી અહીં ખાવા મળશે. અને આ રેસ્ટોરન્ટના કેપ્ટન આપણી સાથે જોડાયેલા છે. હેલો કેપ્ટન. હેલો મેમ, કેમ છો? બસ એકદમ મજામાં. અહીં પબ્લિકની ડિમાન્ડ સૌથી વધારે શું હોય છે? નો ડાઉટ કે દાલબાટી માટે ફેમસ છે, છતાં પણ દાલબાટી સિવાય બી બધી વસ્તુ જાય છે, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, બધી ડિમાન્ડ રહે છે. એટલે આપણે કહી શકીએ કે આ રૂફટોપ રેસ્ટોરન્ટ કે જ્યાં બધા સ્વાદ મળી જાય છે. શ્યોરલી, 100%. આવો સ્વાદ આપણે રાજકારણમાં જોવો હોય તો આપણને કઈ સરકાર આપે છે? અત્યારે જોવા જઈએ ને તો ભાજપ સરકાર આપે છે, બીકોઝ ઓફ કે અત્યારે જે પ્રમાણે વિકાસ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે હજી પણ લાગે છે કે આગળ પણ એ જ આવી જશે. એટલે હેટ્રિક લાગી રહી છે કે ઇઝીલી થશે કે પછી થોડોક રસાકસી વાળો માહોલ થશે? 100% રસાકસી રહેશે, પણ આવશે તો એ જ. અને વિકાસના એવા કયા કામ છે કે જેના કારણે જનતા છે મોદીને પ્રેમ આપે છે? 100% દેખો, એક તો ટ્રાન્સપોર્ટેશન ઇઝી કરી નાખ્યું અને બીજા પણ વિકાસ છે કે જેમ ટ્રાન્સપોર્ટેશનમાં જોવા જઈએ તો પહેલાં હાફ અવર થતો હતો, જે પ્રમાણે અત્યારે બ્રિજ જે પ્રમાણે બની ગયા છે એ પ્રમાણે ઇઝી ટુ વે થઈ ગયું છે બધા માટે, ટ્રાફિક ઓછો થઈ ગયો છે એ પ્રમાણે. તમારી રેસ્ટોરન્ટમાં આઉટ ઓફ ગુજરાતના કેટલા સ્ટાફ મેમ્બર્સ છે? આઉટ ઓફ ગુજરાતના જ છે મોસ્ટલી, કેમ કે રાજસ્થાની સ્ટાફ છે મોસ્ટલી અમારે આઉટ ઓફ ગુજરાતના. તો એક મુદ્દો વિપક્ષ દ્વારા એવું કહેવાતો હોય છે કે ભાજપા સરકારના શાસનમાં બેરોજગારીનો મુદ્દો સૌથી મોટો છે. શું તમારા સ્ટાફને એ બેરોજગારીનો મુદ્દો નડે છે ખરા? તમને લાગે છે કે આ મુદ્દો યોગ્ય છે?
નહીં નડતો બીકોઝ ઓફ કે અહીંયા કેવું છે કોઈ બી આવે સ્ટાફ મોસ્ટ વેલકમ અહીંયા એવું છે એટલે બેરોજગારી તો નહીં લાગતી મને કે હોઈ શકે. વિપક્ષને તમે ક્યાં જોવો છો? વિપક્ષને અત્યારે જોવા જઈએ તો મે બી એ લોકોના તરફથી કંઈ વિકાસ પણ નથી મળ્યો એન્ડ દેન જે પ્રમાણે જોવા જઈએ એ પ્રમાણેનો સપોર્ટ પણ નથી. તમે વોટર્સને શું અપીલ કરશો? વોટર્સને એ જ અપીલ કરીશ કે મે બી ભાજપ સરકાર ઇઝ 100% ઇન હેટ્રિક. સંદીપભાઈ, તમે રેસ્ટોરન્ટના માલિક છો. તમને તો અહીં આવનાર તમારા જેટલા પણ કસ્ટમર્સ હોય છે એ કાં તો પછી વર્ષો જૂના થઈ જાય છે, કાં તો પછી નવા કસ્ટમર્સ આવે છે તો તમે એને સ્વાદ પ્રોવાઈડ કરો છો. તમને કઈ સરકારે સરસ એવો સ્વાદ પ્રોવાઈડ કર્યો છે? ભાજપ સિવાય કોણ હોય બીજું બેન? તમને લાગે છે કે આ વખતે 400 ને પાર એનડીએ પહોંચી જશે? 100% 400 ઉપર જશે. પણ આ વખતે રસાકસી વાળો માહોલ એ પણ છે કે એક બાદ એક ભાજપના કેટલાક ઉમેદવાર છે પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે, સામે કોંગ્રેસની પણ એવી જ સ્થિતિ છે. ભાજપનો કોઈ ફરક ના પડે મેડમ એમાં. એટલે વિકાસના કાર્યો કર્યા છે એટલા માટે? હા, 100%. અને જે મતદાતાઓ છે શું અપીલ કરશો? મતદાતાઓનું તો કહેવાની જરૂર છે જ નહીં, તમને દેખાય જ છે બધું ભાજપ સિવાય બીજું કોઈ છે જ નહીં. अंकल, लोकसभा इलेक्शन के बारे में क्या कहना चाहेंगे आप? अरे बढ़िया, फर्स्ट क्लास, मोदी जी आने वाले हैं फिर से. कौन सी ये बात है जहाँ पे सब लोग मोदी मोदी कर नारा लगाते हैं? अब अच्छा हो रहा है, राम राज्य हो रहा है, फिर क्या है. विपक्ष के बारे में क्या कहना है आपका? किसका? विपक्ष के बारे में. कौन विपक्ष? Is there anybody? हम लोग सारे अहमदाबादी के चेहरे पे यही शक्ल देख रहे हैं. कौन है? विपक्ष है? किधर है? तो विपक्ष को विपक्ष में रहने के लिए क्या करना चाहिए? कुछ नहीं कर सकते. एक गया ना अंदर आज, 5-6 और जाएंगे. आपको क्या लग रहा है कि गुजरात में जिस तरह की सिक्योरिटी मिल रही है भाजपा की सरकार होने के बाद, आप महिला सशक्तिकरण ले लो तो क्या लग रहा है आपको? अहमदाबाद से और कोई सेफेस्ट जगह, इनफैक्ट गुजरात से सेफेस्ट जगह पूरी कंट्री में नहीं है. सो वो इटसेल्फ सब एक्सप्लेन कर देती है. बीजेपी को इम्प्रूवमेंट की बहुत ज्यादा जरूरत है. बहुत बीजेपी को इम्प्रूवमेंट की जरूरत है. बहुत जरूरत है. किस तरह का इम्प्रूवमेंट? लेवल पे कुछ रियलिटी नहीं है, जो वो यहाँ पे दिखाते हैं वैसा रियलिटी ग्राउंड लेवल पे बिल्कुल नहीं है. उनको सेल्फ असेसमेंट करना चाहिए कि हम लोग कहाँ पे हैं. सेल्फ असेसमेंट के मामले में बहुत कम. जो जिस तरह से बोल रहे हैं कि गांव का विकास हुआ है, गांव को पक्की सड़कें मिली है, पानी मिला है, इस बारे में क्या कहना है? गाँव में सड़कें मिलना एक रोजगार का मुद्दा आप ले लीजिए. लोगों के पास में क्या काम है या नहीं है, ठीक है. आप इसके अलावा आप देख लीजिए कि काला धन, भ्रष्टाचार कहाँ पे कम हुआ. कौन से ऐसे लोग थे जो बताते थे कि हमने चोरी की है, इन लोगों ने काला धन हम लोग लेके आएंगे, उन लोगों को क्यों जेल में नहीं डाला? कांग्रेस के वो सारे नेता जो कि जिन्होंने काला धन किया था वो जेल में जाने चाहिए थे, क्यों नहीं गए? वो लोग, उन्होंने बताया था ना कि अगर हम आते हमारे राज में तो हम उनको सबको जेल भेजेंगे, क्यों नहीं गए? तो क्या लग रहा है, इजीली हैट्रिक हो जाएगी या फिर रसाकसी या फिर कुछ भी बोल नहीं पाते अभी? हैट्रिक तो लगता है मुझे, बट उतना बहुमत मिल पाना मुश्किल है जितना उनको पहले मिल चुका है. कन्हैयालाल पंड्या. आप की एज क्या है? मैं 62 रन कर रहा हूँ. तो 62 साल की उम्र में आपने गुजरात का विकास, डेवलपमेंट, देश का डेवलपमेंट कहाँ देखा? तो अच्छी बात है गुजरात का जो डेवलपमेंट, जो सपने जो गुजरात के एग्रीकल्चर के लोग जो इंटीरियर से इंटीरियर विलेजेस में जो रहते हैं, उनको जैसे टेल तक ये जो पानी पहुंचना चाहिए, ये तो वो टेल तक आज दिन तक पहुंचा नहीं है. और कहते हैं कि हमने काफ़ी कुछ विकास किया. मैं ओपोजिशन की बात नहीं करता हूँ, मैं तो एक जो वास्तविकता जो है वो आपको बताना चाहता हूँ कि जो गांवों के लोग जो हैं उनको जो टेल तक जो पानी पहुंचना चाहिए, काफ़ी सालों से जब नरेंद्र जी यहाँ पर मुख्यमंत्री बने थे और उन्होंने जो सपने दिखाए थे, वो सपने जो हैं वो आज दिन तक गुजरात में साकार पूर्ण रूप से नहीं हुए. हाँ, पूर्ण हो भी नहीं सकते हैं. अपन नहीं कहते हैं कि 100% जो सपने हैं वो पूरे हो जाएं. ये बात जरूर है, गुजरात का कुछ विकास जरूर हुआ है. बाकी जो गांवों में जो लोग रहते हैं उनका जिस कदर विकास होना चाहिए, एग्रीकल्चर से जुड़े जो लोग हैं, जो मोस्टली कृषि प्रधान देश अपन इंडिया को बोलते हैं, तो उस एग्रीकल्चर के मामले में जो चीज होनी चाहिए वो आज दिन तक नहीं हो पाई है. सत्ता पक्ष के कार्यों में कुछ त्रुटि रह चुकी है. आपने भी बोला है कि हाँ, हालांकि 100% ये काम हुए नहीं है. तो विपक्ष इस बात को कैसे उठाए ताकि वो अच्छी से मजबूताई से लड़ाई ले सके? मेरा ये कहना है
कि मोदी जी जब सत्ता में आए थे, उन्होंने जो पब्लिक को जो सपने दिखाए थे कि हम भ्रष्टाचार को जीरो टॉलरेंट की बात कर रहे थे, आज जीरो टॉलरेंस कहाँ पे है? आज आपके पार्टी में ऐसे लोग आ रहे हैं जो भ्रष्ट हैं, जिनके ऊपर मतलब भ्रष्टाचार के केस लगे हुए हैं, जो जिन लोगों को कांग्रेस में भ्रष्टाचार और इस टाइप के ऐसे लोग जो अदर पार्टीज में जो है लोग हैं, जिनको आप लोगों ने खुद ने मतलब कहा था कि ये लोग भ्रष्ट हैं, तो आप उनको आप आपकी पार्टी में ले रहे हो। आपके पास में ऐसी कौन सी वॉशिंग मशीन है कि आपके पास में जाते ही ये बिल्कुल सफेद जग हो जाते हैं? आज पेट्रोल के भाव जो हैं आसमान को जा रहे हैं, और लोगों को जो रसोई गैस है जैसी सिंपल चीजें हैं, और जो मतलब डेली यूज की जो चीजें हैं, आज दिन तक कभी कोई सस्ती नहीं हुई। तो वो और बेरोजगारी पे आप कुछ भी नहीं कर पा रहे हो। आपकी फॉरेन पॉलिसी को हम मानते हैं कि आपने फॉरेन पॉलिसी में कुछ सफलताएं हासिल की हैं और फॉरेन में आपने अपना रुतबा जमाया है, उस चीज को आम पब्लिक मानती है। आपने राम मंदिर पे बहुत कुछ किया, वो भी आम पब्लिक मानती है, लेकिन आप राम मंदिर को आप राजनीति से जोड़ रहे हो ने, वो आप गलत कर रहे हो। राजनीति से राम मंदिर जैसे मुद्दे हैं, कई सारे हिंदुत्व के नाम से जो मुद्दे हैं, आप हिंदुत्व के नाम पर लोगों को मतलब राम मंदिर को राजनीति के मुद्दे के साथ भाजपा ने जोड़ा है, और विपक्ष ने जिस तरह से उसका अपोज उठाया, तो विपक्ष इस मामले में सही है? मैं ये नहीं कहता राम मंदिर जैसे मुद्दे पर विपक्ष को कोई मतलब ये नहीं कहना चाहिए कि राम मंदिर का जो है मुद्दा आप लेकर के बैठो। क्योंकि राहुल गांधी का बार बार स्टेटमेंट भी आ रहा है कि राम नाम लो और भूखे मरो, तो ये कौन सी राजनीति हो गई? ये बात जरूर है, राहुल जी हमारे जो हैं वो ये अक्सर जो है एक विपक्ष की अच्छी भूमिका निभा रहे हैं, लेकिन उनको इस प्रकार से मतलब पेश कर देते हैं कि बिल्कुल ये तो पप्पू है, ऐसा है वैसा है। तो इस प्रकार से जो अगर सही बात भी कहने वाला व्यक्ति जो है उसको भी आप इस प्रकार से लेते हो, तो आप विपक्ष को वैसे ही कमजोर कर रहे हो। आप कह रहे हो विपक्ष मजबूत होना चाहिए, विपक्ष मजबूत होवे कहाँ से? आप तो कांग्रेस को बिल्कुल जड़ मूल से खत्म करने की बात सोचते हैं। तो कांग्रेस जड़ मूल से खत्म हो सकती है क्या? कांग्रेस का खत्म होना इट मीन्स आपका विपक्ष खत्म होना। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, અને ઇલેક્શન સંબંધિત તમામ સમાચાર, તમામ અપડેટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ ઉપર. અમદાવાદી ફૂડીઝને આપણે મળી રહ્યા છીએ, અને લોકસભા ચૂંટણી માટે તેઓનું શું કહેવું છે તે પણ આપણે જાણી રહ્યા છીએ. તેની સાથોસાથ આ વખતે અમદાવાદીઓનો પાક્કો મિજાજ અને તીખો તેવર પણ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે હેટ્રિક રચાઈ શકે છે, પરંતુ વિપક્ષ મજબૂત હતો તેને નબળો બનાવવામાં આવ્યો છે. ઈમાનદારીથી આ ઇલેક્શન લડવામાં આવે તેવી અપીલ પણ કરી રહ્યા છે અમદાવાદીઓ. તો આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય ઉપર. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે. હાલ મને આપો રજા, આવજો.